ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા વિવાદમાં આવ્યા છે. પક્ષના આગેવાનોએ શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા રાજકારણ ગરમાયું છે. ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય નિષ્ક્રિય હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા હતા અને ગઢડાના નાગરિકોમાં પણ ધારાસભ્યની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે. ધારાસભ્ય ગામના વિકાસના કામો માટે કોઈ ગ્રાન્ટ આપતા નથી તેવા આક્ષેપ લગાવાયા. તો ગઢડાના ભાજપના નેતાઓએ શંભુનાથ ટુંડિયા પર લગાવેલા આક્ષેપ પાયાવિહોણા તેમણે ગણાવ્યા અને શંભુનાથ ટુંડિયા ગામોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું. ના, ગઢડા તાલુકામાં એવું કઈ છે નહીં અને કોઈ આક્ષેપ કરતા હોય તો તદ્દન પાયા વિહોણી વાત છે. અને ગઢડામાં તો બાપુ નાના નાના કાર્યકર્તાના ફોન પણ ઉપાડે છે. પછી ગમે સરપંચની કામગીરી હોય તો સરપંચના ફોન ઉપાડે છે. અને ગઢડા તાલુકાના દરેક કાર્યકર્તાને સાથે લઈને બાપુ ચાલે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આક્ષેપો છે ભાજપના જ લોકો દ્વારા કરવામાં આવે છે, એ આક્ષેપોને તમે કેવી રીતે જોવો છો? ના, એ કોઈ પોતાની અંગત વાત હોય ને કદાચ મૂકતા હોય પણ એ તદ્દન પાયા વિહોણી વાત લાગે છે. અમારા ગઢડા તાલુકામાં તો કોઈ પણ પ્રકારનું બાપુનું એવું કઈ છે નહીં. ચાલુ ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડિયાજી આ વિસ્તારમાં આવતા નથી અને મળતિયાઓની સાથે મિલજુલી રાખે છે અને અમુક લોકોને ખોળ ને અમુક લોકોને ગોળ એવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવું આ જાણવા જ્યારે મળ્યું છે ને એની ગણગણાટ પણ જાણવા મળ્યો છે. ને હું ગઢડાની વાત કરું તો ગઢડા વિધાનસભા અમારામાં આવે છે ત્યારે ગઢડાની અંદર પણ લોકો વાતો કરતા હોય છે એના પાર્ટીના જ તે. બાકી આપણે મારી પાસે પ્યોર એવા પુરાવા નથી. પણ 2 વર્ષથી આ ચૂંટણી ગઈ અને વિધાનસભાની શંભુનાથ બાપુ અહીંથી ચૂંટાઈને ગયા પછી આજ દિન સુધી અવારનવાર આવે છે. નથી આવતા એવું પણ નથી, પણ આવ્યા પછી ક્યાંય રોકાતા નથી. રોકાય તો કાર્યકરોને બોલાવી અને આપણા વિસ્તારના ક્યાં ક્યાં કામો બાકી છે, ક્યાં કામો કરવા જેવા છે, ક્યાં કામો કરીએ તો સારું પડે એવું હજી સુધી ક્યારેય બેઠક કરીને બાપુએ પૂછ્યું નથી. ના, અમારે અહીં ગઢડા તાલુકાની અંદર ગ્રામ્ય લેવલે આવી કોઈ સ્થિતિ નથી. કોઈ ટકાવારીનો કોઈ સરપંચોએ ગ્રુપમાં પણ એવો મેસેજ નથી નાખ્યો કે બાપુએ ટકાવારી લીધી હોય. એવો કોઈ પ્રશ્ન અમારા ગઢડા તાલુકામાં છે નહીં. કામગીરી કેવી બાપુની કામગીરી બહુ સારી છે. અમે ગમે ત્યારે ફોન ઉપાડ્યું, ફોન તરત રિસીવ થાય છે અને કોઈ પણ પ્રશ્ન હોય એનો બાપુ તરફથી અમને નિરાકરણ મળે છે. 106 ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા આજકાલ વિવાદમાં આવ્યા છે. તેમના તે ભાજપના હોદ્દેદારો અને સરપંચો દ્વારા આક્ષેપો કર્યા છે કે શંભુનાથજી ટુંડિયા કાંઈક ને કાંઈક ગ્રાન્ટ આપવા માટે કે વિકાસના કામો માટે નિષ્ફળ રહ્યા છે. ગઢડા શહેર અને તાલુકાના ભાજપના આગેવાનો, ભાજપના હોદ્દેદારો કાંઈક ને કાંઈક શંભુનાથજી સક્રિય હોય તેવી વાત કરી રહ્યા છે, તો સામે કોંગ્રેસ દ્વારા શંભુનાથજી નિષ્ક્રિય છે, નિષ્ફળ છે અને ગઢડામાં વિકાસના કામો નથી થયા તેવા આક્ષેપો કરી રહ્યા છે. બંને રાજકીય પક્ષોની વચ્ચે ગઢડા શહેરના જે મતદારો છે, જે નાગરિકો છે, તેઓ ક્યાંક ને ક્યાંક શંભુનાથજીને લઈ અને વિવાદની વાત કરી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે શંભુનાથજી ટુંડિયા જ્યારથી ધારાસભ્ય થયા છે ત્યારથી ક્યારે ગઢડાની અંદર સરકારી પક્ષોનો સિવાય દેખાણા નથી, લોક પ્રશ્નો સાંભળ્યા નથી અને વિકાસના કામો થયા નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક આજે વિવાદ જે છે એ સર્જાયો છે અને શંભુનાથજી ટુંડિયાની જે કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ.